વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ની અંદર ઉદાહરણ નંબર 6 એ આપણે જોઈશું. મિત્રો, અત્યાર સુધી આપણે રોકડ મેળના ત્રણ પ્રકાર છે. એમાંથી બે પ્રકાર જોયા. સાદો રોકડ મેળ, બે ખાનાવાળા રોકડ મેળમાં રોકડ અને વટાવ, પછી વટાવ અને બેંક અને રોકડ, એમ ત્રણ પ્રકાર જોયા. હવે આ છેલ્લો પ્રકાર ત્રીજો છે. ત્રણેય ખાના આવશે, રોકડે આવશે, વટાવે આવશે અને બેંક પણ આવશે. કોઈ રીતમાં ફેરફાર નથી. ખાલી જે પ્રમાણે તમને મુદ્દો આપ્યો હોય, રકમ આપી હોય, જેમાં લાગુ પડતી હોય એમાં કરવાની. બેંકમાં લાગુ પડતી તો બેંકમાં, રોકડમાં તો રોકડ ને વટાવમાં તો વટાવ. ત્રણેય આઈટમો આપેલી હશે, એમાં જે તે વ્યવહારની અંદર લખવાનું. જખ વ્યવહાર તો જખ લખવાનું, બાકી બીજું કાંઈ છે નહીં. ચલો આપણે જોઈએ. ઉદાહરણ નંબર 2, 6. જેઠાલાલનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો છે. જુલાઈ 2015 શરૂઆતની રોકડ સિલક 10,000 અને બેંક ઓવરડ્રાફ્ટ 4,000. તો મિત્રો, રોકડ સિલક હંમેશા ઉધાર બાજુ આવે, બેંક સિલક ઉધાર બાજુ આવે. કોઈ પણ રોકડ સિલક કે બેંક સિલક ઉધાર બાજુ આવે એટલે બાકી આગળ આવ્યા રોકડના ખાનામાં 10,000, પણ ઓવરડ્રાફ્ટ લખ્યો છે એટલે જમા બાજુ આવશે. બાકી આગળ લાવ્યા 4,000 બેંકના ખાનામાં. સિલક લખીએ તો બંને અહીંયા આવે, પણ સિલક નથી લખી. એક સિલક લખી છે ને એક ઓવરડ્રાફ્ટ લખી છે. ઓવરડ્રાફ્ટ દેવું છે. ઓવરડ્રાફ્ટની હંમેશા જમા બાકી હોય એટલે બેંક ખાનામાં જમા બાજુ. બાકી આગળ આવ્યા બંને એક જ તારીખ આવશે, 1 જુલાઈ. બીજો વ્યવહાર છે 3 તારીખનો. અય્યર પાસે 3,000 માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. જરૂરી રકમનો ચેક આપ્યો. ચેક આપ્યો એટલે આપણી બેલેન્સ ઘટી એટલે આપણે આવશે જમા બાજુ. ખરીદ ખાતે 10% 3,000 300 રૂપિયા બાદ કરી મળેલ વટાવ કહેવાય. અને 2700 નો આપણે ચેક આપ્યો. બેંકના ખાનામાં લખશું, કારણ કે બેંક સિલક ઘટી. આમાં મિત્રો યાદ રાખજો, કેની બેંક? રોકડની સિલક ઘટે કે બેંકની સિલક ઘટે, જમા બાજુ આવે. રોકડની સિલક વધે કે બેંકની સિલક વધે, એ ઉધાર બાજુ આવે. બીજું કાંઈ ધ્યાનમાં રાખવા જેવું નથી. પગારના 800 ને સ્ટેશનરીના 700 ચેકથી ચૂકવ્યા. બેંક સિલક ઘટી તો જમા બાજુ. પગાર ખાતે અને સ્ટેશનરી ખર્ચ 800 ને 700 રૂપિયા એક જ તારીખ 5/5. બેંક સિલક ઘટી, બેંકના ખાનામાં જમા બાજુ આવશે. બબીતા પાસેથી 6,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અડધી રકમ રોકડ, અડધી રકમ ચેકથી ચૂકવી. 6,000 ના 10% 600 રૂપિયા બાદ કરો એટલે 5400 રૂપિયા થાય. એના અડધા 2700 રૂપિયા થાય. બરાબર છે. વેપારી વટે ખરીદી આપણે, અડધી રકમ ચૂકવી, બરાબર. રોકડે ચૂકવીને બેંક ચૂકવી એટલે કે જમા બાજુ ઘટ્યા. તો ખરીદ ખાતે 2700 રોકડ ચૂકવી, 2700 નો ચેક આપ્યો. 6,000 નો માલ ખરીદ્યો તો 10% વેપારી વટાવ કાપતા 5400 રૂપિયા થાય. 2700 બંને ખાનામાં આવશે. રોકડે ઘટી તો રોકડના ખાનામાં, બેંકે ઘટી તો બેંકના ખાનામાં. 2700 નો ચેક, 2700 ની રોકડ. 4,000 બેંકમાં ભર્યા. જખ વ્યવહાર આવશે. બેંકમાં ભરો એટલે હંમેશા જખ વ્યવહાર આવે. બેંકમાં ભરવાથી આપણી રોકડ ઘટે. બરાબર છે. ઘટે એટલે બેંક ખાતે 4,000 લખશું. રોકડ ઘટી. બેંક સિલક વધી. બેંક સિલક વધી એટલે એ રોકડ ખાતે લખાશે. જખ વ્યવહાર કરી 4,000. બરાબર છે. રોકડ ઘટી તો રોકડના જમા બાજુ લખ્યા 4,000. અને બેંક સિલક વધી તો બેંકના ખાનામાં જમા ઉધાર બાજુ લખાશે 4,000. એટલે બંને બાજુ વ્યવહાર આવશે જખ વ્યવહાર. પોપટલાલે 6,050 ના હિસાબે 6,000 નો ચેક આપી ચૂકતે કર્યો. પોપટલાલને 6,050 ના હિસાબે 6,000 નો ચેક આપ્યો. એટલે પોપટલાલ ખાતે 50 રૂપિયા ઓછા દીધા એટલે આપણે વટાવ મળ્યો કહેવાય. બરાબર છે. મળેલ આપણા માથે માંગતા હતા. 6,000 નો ચેક આપ્યો એટલે બેલેન્સ ઘટી તો 6,000 રૂપિયા બેંકમાં ઓછા થશે. હિસાબ ચૂકતે કરી આપ્યો એટલે આપણે ચૂકવ્યા. આત્મારામે 10,070 ના બદલામાં 6,000 રોકડા અને 4,000 નો ચેક આપ્યો, જે બેંકમાં ભરાવી દીધો. તો 10,070 માં આપણે 70 રૂપિયા ઓછા આવ્યા.
તો એ આપેલ વટા કહેવાશે. અને રોકડ ને બેંક બે વધી, કારણ કે બેંકમાં 4,000નો ચેક આપે એ ઉધાર બાજુ, 6,000 રોકડા આવ્યા એ ઉધાર બાજુ. બેંક સિલક વધી અને રોકડ સિલક પણ વધી. બરાબર છે. પછી 14 તારીખે સુંદર પાસે જૂના દેવાની ચૂકવણી કરી 5,000નો ચેક મળ્યો, જે બેંકમાં ભર્યો, ચેક મળ્યો એટલે સુંદર ખાતે બેંક સિલક વધી, ઉધાર ખાતે 5,000 રૂપિયા આવશે. જેઠાલાલના આવકવેરાના 3,000 રોકડા ચૂકવી આપ્યા. જો મિત્રો, આવકવેરો એટલે ઇન્કમ ટેક્સ પર્સનલ કહેવાય. એટલે ઇન્કમ ટેક્સ લખ્યું હોય અને આવકવેરો લખ્યો એ પર્સનલ થયો. ધંધામાંથી 300 ચૂકવ્યા એટલે ઉપાડ કહેવાય. રોકડ ગઈ એટલે ઉપાડ ખાતે લખાય 3,000 રૂપિયા રોકડના ખાનામાં લખાય. યાદ રાખજો ખાસ, આવકવેરો એ પર્સનલ છે, પેઢીનો નથી. બરાબર છે. તો એ આવકવેરો છે એ પર્સનલ છે એટલે એને ઉપાડ કર્યો કહેવાય. બરાબર છે. સેલ ટેક્સ વેરો હોય કે બીજો વેપારને લગતો વેરો હોય તો ધંધાનો ખર્ચ કહેવાય. તો આ તો ઉપાડ લેખે થશે. સુંદરનો ચેક ન કરાયો તો જે એન્ટ્રી અહીંયા આપી હતી એની વિરુદ્ધ એન્ટ્રી આપવાની. સુંદર ખાતે લખવાનું, ચેક ન કરાયો 5,000 રૂપિયા બંને બાજુ સુંદર ખાતે જ આવશે. બરાબર છે. જેઠાલાલના એ થઈ ગયું. પછી સુંદરના રિસીવર પાસેથી 50% લેખે ડિવિડન્ડ મળ્યું એટલે સુંદરનો ચેક ન કરાયો, એ ખર્ચામાં ગયો. તો ખર્ચામાં ગયો એટલે એના પાસે એનો જે રિસીવર હશે, જે હલાવનાર, તો એ 50% મળ્યા એની પાસેથી. અને હંમેશા ક્રોસ ચેકમાં જ મળે. ડિવિડન્ડ છે, આપણે કોઈ ખર્ચામાં જાય, નાદારી નોંધાવે તો એને રિસીવર છે આપણને પૈસા આપે. આપણે 5,000નો ચેક આપ્યો તો પણ બેંકમાં ગયા તો પાછો આવ્યો. બરાબર છે. તો એના જે રિસીવર છે, ખર્ચા અધિકારી, તો એ 2,500 રૂપિયા 50 પૈસા એટલે અડધા મળ્યા 2,500 રૂપિયા. 50 પૈસા લેખે એટલે 5,000 માંગતા હતા, 50 પૈસા મળ્યા. એ હંમેશા ક્રોસ ચેકમાં મળે. બેંકની સિલક વધી એટલે સુંદર ખાતે આપણે 2,500 બેંકમાં એન્ટ્રી લખશું. બરાબર. રોકડ નહીં લખીએ. એમાં લખ્યું છે ડિવિડન્ડ મળ્યું. ડિવિડન્ડ હંમેશા ક્રોસ ચેકમાં મળે, એના ખાતામાં જમા થાય. ટીપેન્દ્રને 10,000નો માલ 10% રોકડ વેઠવે, 60% રકમ ચેક મળ્યો છે બેંકમાં ભર્યો. 10,000નો માલ આપણે વેચ્યો, 10,000નો રોકડ વટા વેચ્યો તો 10% એટલે 1,000 રૂપિયા થાય. રૂપિયા આવે છે 1,000 રૂપિયા આપણે વટાવ આપ્યો હોય અને બાકીના 9,000માં 5,400નો ચેક 60% અને 3,600 રોકડા આપ્યા. તો રોકડમાં 3,600 અને 5,400નો ચેક 60%નો થશે. બરાબર છે. 9,000ના 60%, 5,400, બાકીના બાદ કરી 9,000માંથી 3,600 રૂપિયા રોકડ મળશે. 2,000ના હાથ રોકડ પર રાખી બેંકમાં ભરી દીધા. તો 2,000 રોકડ ઉપર રાખ્યા તો બેંક ખાતે આપણે બાકીના કેટલા થાય છે તો હિસાબ એ લખ્યો છે ને, એ આપણને કીધું નથી, પણ આ એન્ટ્રી પર ખાસ ધ્યાન રાખજો. 2,000 રોકડ હાથ ઉપર રાખ્યા એટલે 2,000 રોકડ આપણે લઈ ગયા. અહીંયા હાથ ઉપર લખવાનું, 2,000 અહીંયા લખવાના. બરાબર છે. હવે આમ તો આનો ટોટલ તમે મારો તો જે ખૂટે 79 છે એ બેંકમાં જમા કરાવ્યા હોય. બરાબર છે. જખ વ્યવહાર થાય 79 બેંકમાં અને રોકડ ખાતે પણ જખ 79 આવશે. એમ ના કરવું હોય તો આમાં ઈ જ છે, જો બેંકમાં ભર કુલ આવક છે આર્યા 10 ને 6 19,600, એમાંથી કુલ જાવક આ 79 સિવાયની આ 4નો સરવાળો મારો 11,700 એટલે 7900 એ લખવાના. એ બેંકમાં ભર્યા છે એટલે બેંકના આપણા પાસે રોકડ ગઈ એટલે આ રોકડમાં ખાનામાં આવશે. પછી બેંકની સિલક વધી એટલે અહીંયા 7900 જખ વ્યવહાર ખાતે ફરી રોકડ ખાતે આવશે. આ વ્યવહાર બંને બાજુ આવશે, બેંકમાં ભર્યા. બરાબર છે. આમ આ ન કરવું હોય તોય, આ તો કેમ આવ્યા મેં તમને કીધું, ન કરવું હોય તો તમે આનું ટોટલ મારો, ખૂટતી રકમ 7900 થાય એટલે એ જખ વ્યવહાર બનશે. કારણ કે રોકડા ભર્યા છે, રોકડ ખાનું ઘટતા એટલે રોકડ બાજુ ઘટતામાં આવશે, બેંક સિલક વધી એટલે વધતામાં આવશે ઉધાર બાજુ. તો મિત્રો, આ રીતે દાખલો પૂરો થયો. બહુ ઇઝી ને સરળ દાખલા હોય છે એટલે આની અંદર કંઈ ખાસ તમે પ્રેક્ટિસ કરશો તો જરૂરથી તમને આવડી જશે. બરાબર મિત્રો. આવતી વખતે આ પ્રકરણમાં આગળ જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.